આજે આપણે સમતલમાં ગતિની જે એક્સરસાઇઝ છે આજે લેવાના છીએ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે એના એક્ઝામ્પલ્સ બધા લીધા હતા. આજે આપણે એક્સરસાઇઝ જોવાના છીએ. દોસ્તો, જે સિમ્પલ એક્સરસાઇઝ હશે એને સ્કીપ કરતો જઈશ અને બાકીની એક્સરસાઇઝ આપણે કમ્પ્લીટ કરશું. રાઈટ? તમારી ટેક્સ્ટબુકની અંદર એક્સરસાઇઝ નંબર 4.1, 4.2 એન્ડ 4.3 આમાં કઈ રાશિ સદિશ છે અને કઈ રાશિ અદિશ છે એ કહેવાનું છે. રાઈટ? તો આવો સિમ્પલ ક્વેશ્ચન આપણને આવડવું જ જોઈએ. વેગ સદિશ છે, વેગમાન સદિશ છે, બળ સદિશ છે, તાપમાન અદિશ કહેવાય, પથલંબાઈ અદિશ કહેવાય, સ્થાનાંતર સદિશ કહેવાય, કાર્ય જે છે અદિશ કહેવાય. રાઈટ? તો એ પ્રશ્ન મને નથી લાગતા કે 1 થી 3 તમને કરાવવા જોઈએ. ડાઉટ હોય તો આન્સર જોઈ લેવાનો, પછી વિચારવાનું કે આમાં સદિશની ખરેખર જરૂરિયાત છે. જે ભૌતિક રાશિને દર્શાવવા માટે દિશા અનિવાર્ય હોય એ બધી સદિશ રાશિ થશે. અને ખાલી મૂલ્યથી દર્શાવો તો ચાલે. ફોર એક્ઝામ્પલ, તાપમાન જે છે એ 27 સેન્ટીગ્રેડ છે તો એને કોઈ દિશા બતાવવાની જરૂર નથી, સદિશનો ઉલ્લેખ કરવાની જરૂર નથી, તો આ એ અદિશ રાશિ થશે. રાઈટ? તો 4.1 થી 4.3 મને એવું લાગે છે કે એ સમજાવવાની જરૂર નથી. હવે 4.4 પ્રશ્ન જે છે એ અને 4.5 આ બંને ક્વેશ્ચન એવા છે કે જે તમારું સદિશની અંદર નોલેજ વધારે. કયું સાચું છે, કયું ખોટું છે એવું કહેવાનું છે, કયું યથાર્થ છે, મીન્સ કે અર્થપૂર્ણ છે, એટલે વાસ્તવમાં એનો અર્થ થાય કે નહીં. વાસ્તવમાં અર્થપૂર્ણ એટલે હું દાખલા તરીકે તમે એક વિધાન બોલો કે 2 સદિશોનો સરવાળો શક્ય છે, તો કે હા, પણ 2 સદિશોનો સરવાળો ત્યારે જ શક્ય બને મિત્રો જ્યારે કે બેના ડિમેન્શન સરખા હોય. દાખલા તરીકે વેગનો વેગ સાથે સદિશ સરવાળો કરી શકાય. એક કાર આ દિશામાં જતી હોય, રાઈટ, અને બીજી કોઈ કાર આ દિશામાં જતી હોય, તો આનો વેગ v1 ને આનો વેગ v2, તો પરિણામી વેગ તમને v1 + v2 આ દિશામાં મળે. તો બંનેના ડિમેન્શન સરખા હોય, બેના પરિમાણ સરખા છે, બંનેનો એકમ પણ સરખો છે, મીટર/સેકન્ડ. રાઈટ? તો બેના ડિમેન્શન સરખા હોય તો એનો સદિશ સરવાળો શક્ય હોય, બધાના સદિશ સરવાળો શક્ય હોય નહીં. એટલે કયું વિધાન અર્થપૂર્ણ છે કહેવાનું. તો આપણે જોતા જઈએ. 2 અદિશોનો સરવાળો. મિત્રો, 2 અદિશોનો સરવાળો આ અર્થપૂર્ણ છે કે નહીં? 2 અદિશ ભૌતિક રાશિ તમે લ્યો તો એનો સરવાળો અર્થપૂર્ણ છે? તો આનો જવાબ આવે ના. કોઈ પણ 2 અદિશ રાશિ હોય જેના ડિમેન્શન જુદા હોય, દાખલા તરીકે એક કાર્ય છે, રાઈટ, અને એક સમય છે, તો બેના ડાયમેન્શન જુદા છે ને બંને અદિશ રાશિ, તો તેનો સરવાળો ના થઈ શકે. દાખલા તરીકે કાર્ય, આનું પારિમાણિક સૂત્ર m1L2T-2, રાઈટ, અને સમયનું પરિમાણ T1. આ 2 ભૌતિક રાશિનો સરવાળો શક્ય નથી. એનો અદિશોનો પણ સરવાળો તમે કરી શકો નહીં. તમે આવું કહી ના શકો કે કાર્ય કેટલા જૂલ છે, તો કે 16 જૂલ કાર્ય, રાઈટ, અને સમય કેટલી સેકન્ડ, 10 સેકન્ડ, તો આનો સરવાળો શક્ય જ નથી મિત્રો. સમજાણી વાત? એટલે 2 એવી ભૌતિક રાશિ છે જે અદિશ છે, એનો સરવાળો શક્ય નથી, એટલે અર્થપૂર્ણ નથી. રાઈટ? પછી સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો. સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો. ડિમેન્શન સરખા હોય પણ એક સદિશ હોય ને એક અદિશ હોય, આનો સરવાળો પણ શક્ય નથી. દાખલા તરીકે એક સદિશ લ્યો, વેગ લીધો મીટર/સેકન્ડ જેનો એકમ છે, એટલે કે m0L1T-1 એના ડિમેન્શન છે. રાઈટ? હવે બીજું એની સામે કોઈ પણ એક બીજી ભૌતિક રાશિ રાખો કે જેનું ડિમેન્શન સરખું ના હોય અને અદિશ રાશિ છે, એટલે એક સદિશ અને એક અદિશ, તો કોઈ દિવસ સદિશ રાશિ A અને બીજો કોઈ અદિશ B છે તો આનો આવો સરવાળો શક્ય ના હોય. કાં તો 2 સદિશ હોવા જોઈએ, રાઈટ, અને બેના ડિમેન્શન સરખા હોવા જોઈએ, એટલે એ અર્થપૂર્ણ નથી. પછી ત્રીજું છે C, એક સદિશનો એક અદિશ સાથેનો ગુણાકાર. એક સદિશનો એક અદિશ સાથેનો ગુણાકાર. મિત્રો, આ શક્ય છે. દાખલા તરીકે ઉદાહરણ આપું, મેં તમને કીધું હતું કે કોઈ પણ સદિશ રાશિને કોઈ એક
દાખલા તરીકે કોઈ એક ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણો અથવા તો ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણો તો સંખ્યા છે અદિશ છે, સામે સદિશ, એ બેનો ગુણાકાર શક્ય છે. ઉદાહરણ આપું, દાખલા તરીકે પાવર, તો પાવર બરાબર તમે શું લખો? કાર્યના છેદમાં સમય, રાઈટ? તો અથવા તો બળ, એફ ઇઝ ઇક્વલ ટુ, ચલો એમ એ ઉદાહરણ લઈએ, આ ઉદાહરણ એપ્રોપ્રિએટ નથી. હા, પાવર બરાબર બળ બરાબર એમ એ, આ સૂત્ર તમને ખબર છે. તમે જોઈ શકો પ્રવેગ કેવી રાશિ? સદિશ. અને દળ કેવી રાશિ? અદિશ. તો આ બેનું ગુણાકાર શક્ય છે એવું સૂત્ર જ છે આપણી પાસે. તો શું કામ? કારણ કે એમ છે એ 3 કિલોગ્રામ હોય તો એક વાસ્તવિક સંખ્યા છે, તો એનો સદિશ સાથેનો ગુણાકાર શક્ય હોય, રાઈટ? તો આ વિધાન સાચું છે, એટલે આ અર્થપૂર્ણ છે. પછી ડી દિલ્હી, 2 અદિશોનો ગુણાકાર, 2 અદિશોનો ગુણાકાર, રાઈટ? થઈ શકે? બે ભૌતિક રાશિ અદિશ હોય તેનો ગુણાકાર? હા, થઈ શકે. અહીં રહ્યું, પાવર બરાબર કાર્ય છેદ સમય, તો કાર્ય બરાબર પાવર ગુણ્યા સમય થાય, તો પાવર અદિશ રાશિ છે, સમય અદિશ રાશિ છે, અને બંનેનો ગુણાકાર શક્ય છે, રાઈટ? તો એ પણ અર્થપૂર્ણ છે. એટલે સી અને ડી એ અર્થપૂર્ણ છે. પછી 2 સદિશોનો સરવાળો. મિત્રો, 2 સદિશોનો સરવાળો એવું વાત કરી એટલે તમે કોઈ પણ ભૌતિક રાશિ ઉપાડો તો ન ચાલે. બેયના ડાયમેન્શન સરખા હોય એનો જ તમે સદિશ સરવાળો કરી શકો. બધાના સદિશ સરવાળા ના કરી શકાય. દાખલા તરીકે આ બળ હોય અને આ વેગ હોય તો આનો સદિશ સરવાળો ના થાય. 2 સદિશો ભલે રહ્યા, પણ બળનું ડાયમેન્શન જુદું છે, વેગનું ડાયમેન્શન જુદું છે, તો એનો સદિશ સરવાળો ન થાય. 2 એવા સદિશો જોઈએ કે જેના ડાયમેન્શન સરખા હોય, તો વેગ v1 અને વેગ v2 કાંઈક 2 ખૂણે હોય તો એનો પરિણામી વેગ મેળવી શકાય, એનો મતલબ સદિશ સરવાળો કરી શકાય. પણ ક્યારે સદિશ સરવાળો થઈ શકે? આ બંને વેગના ડાયમેન્શન કેવા છે? સરખા, તો જ શક્ય છે. એટલે બધા માટે લાગુ પડે નહીં, એટલે અર્થપૂર્ણ નથી. સદિશોનો સરવાળો શક્ય છે પણ બેના ડાયમેન્શન સરખા હોવો જોઈએ. ગમે સદિશ ઉપાડો તો ન ચાલે. પછી છેલ્લું એફ, એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો શક્ય છે, તો એનો મતલબ થાય કે હા, એ શક્ય છે, અર્થપૂર્ણ છે. શું કામ? તમને એક ઉદાહરણ આપું. ધારો કે કોઈ એક સદિશ લીધો તમે એ, એના 2 ઘટક વિચારો. ધારો કે આ તમારો એ કોસ થીટા અને આ તમારો એ સાઇન થીટા. આ એ અને આની વચ્ચેનો ખૂણો થીટા હોય, તો એ હોય તો થીટાની પાસેનો ઘટક એ કોસ થીટા થાય, એની સામેનો ઘટક એ સાઇન થીટા થાય. હવે વિચારજો, એને શું કીધું? કોઈ સદિશનો એના ઘટક સાથે સરવાળો થઈ શકે. જો પેલા તો સદિશ વેગનો હોય, ધારો કે, તો આ શું હોય? વી કોસ થીટા હોય. તો આ સદિશનો એનો ઘટક અહીં રહ્યો, આની સાથે સરવાળો કરવો હોય તો પેલા તો 2 સદિશ હોવા જોઈએ. તો 2 વેક્ટર જ છે, જો છે, ઓકે. બેના ડાયમેન્શન સરખા હોવા જોઈએ. હા, આ તો વેગ છે, તો આ એ વેગ જ છે. વી કોસ થીટા, તો કોસ થીટાને ડિમેન્શન ના હોય, m0 l0 t0, અને વેગનું ડિમેન્શન m0 l1 t-1, તો આનું m0 l1 t-1 થાય. તો વેગનું ડિમેન્શન l1 t-1 મીટર પર સેકન્ડ એકમ છે, આનું પણ l1 t-1. બેના ડાયમેન્શન સરખા જ છે. આને તો પરિમાણ ના હોય થીટાને, તો બેયના પરિમાણ સરખા છે, 2 સદિશ રાશિ છે. એનો મતલબ થાય કે આ 2 વચ્ચેનો સરવાળો કરવો હોય તો પણ કરી શકાય. કોઈ પણ એક સદિશનો તેના ઘટક સાથે સદિશ સરવાળો શક્ય છે? તો કે હા છે. શું કામ? કારણ કે બંને ઘટક, જે તે સદિશ અને ઘટક બંને સદિશ છે, બેયના ડિમેન્શન સરખા છે, એટલે 2 વચ્ચે સદિશ સરવાળો શક્ય છે. તો આ એક એપ્રોપ્રિએટ છે, મીન્સ કે એક અર્થપૂર્ણ છે. એટલે 4.4માં એ છેલ્લું જે છે અર્થપૂર્ણ છે. ઓકે. એવી રીતે તમારો જે પ્રશ્ન પૂછ્યો છે 4.5, એ 4.5 ની અંદર પણ સાચા વિધાનો છે કે ખોટા વિધાનો એ કહેવાનું છે, રાઈટ? ઓકે. પહેલું વિધાન જોઈએ આપણે. 4.5 તમારી એક્સરસાઇઝ છે, એમાં પહેલું વિધાન આપણે જોઈએ એ, રાઈટ? કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય છે. સાચી વાત છે, આ વિધાન સાચું. કોઈ સદિશનું મૂલ્ય અદિશ હોય તો મૂલ્ય અદિશ જ હોય. દાખલા તરીકે વેગ છે એ તમે v = 5 મીટર પર સેકન્ડ લખો, અથવા તો -5 હોય. વેગ ધન કે ઋણ ગમે હોઈ શકે, પણ આનો માનાંક જેવો કરો એવો ધન જ થઈ જાય, એ કોઈ દી ઋણ ન થાય. મૂલ્ય, રાઈટ? તો એનો મતલબ આ વિધાન સાચું છે. બીજો છે, કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય, તો આ ખોટું. કોઈ સદિશનો ઘટક હંમેશા અદિશ હોય તો આ ખોટું થાય. મેં હમણાં જ તમને કીધું કે સદિશ એ છે
તો એનો ઘટક એ cos થીટા, તો એ cos થીટાની ચોક્કસ દિશા હોય, રાઈટ? તો એ અદિશ છે, એ વિધાન ખોટું છે. પછી સી, કોઈ કણ દ્વારા કપાયેલ અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી જ હોય, તો એ ખોટું છે. પથ લંબાઈ સ્થાનાંતર કરતાં મોટી પણ થઈ શકે, તો આપણે ભણી ગયા ત્રીજા ચેપ્ટરની અંદર, એટલે વિધાન ખોટું છે. ચોથું, કોઈ કણની સરેરાશ ઝડપ એ તેટલા સમયગાળામાં કાપેલા સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોય છે, એ પણ ભણી ગયા. સરેરાશ ઝડપ છે એ સરેરાશ વેગ જેટલી હોય, અથવા તો સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ કરતાં વધુ હોઈ શકે, એનો મતલબ આ વિધાન સાચું છે. કીધું જ છે કે કણની સરેરાશ ઝડપ એટલા જ સમયમાં કાપેલા કણ માટે સરેરાશ વેગના મૂલ્યથી વધારે અને કાં તો તેના જેટલી હોય. સ્થાનાંતરને પથ લંબાઈ સરખા થાય તો વેગ અને ઝડપ પણ સરખા થઈ જાય, રાઈટ? પણ જ્યારે પથ લંબાઈ મોટી થઈ જાય તો સ્વાભાવિક છે સરેરાશ ઝડપ એ મોટી થઈ જાય સરેરાશ વેગ કરતાં. એટલે સરેરાશ વેગ કરતાં સરેરાશ ઝડપ કાં તો મોટી હોય અને કાં તો બે ઇક્વલ હોઈ શકે. તો આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા, તો આપણે રિપીટ ક્વેશ્ચન છે, રાઈટ? અને છેલ્લું ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી તેનો સરવાળો કદાપી શૂન્ય સદિશ થતો નથી, તો આ વિધાન સાચું છે. મિત્રો, કોઈ પણ ત્રણ સદિશોનો તમારે સરવાળો કરવો હોય, સદિશ સરવાળો, ને 0 કરવો હોય તો એક જ સમતલમાં હોવા જોઈએ. એક સમતલમાં ના હોય તો ન ચાલે. કઈ રીતે? વિચારીએ. ધારો કે તમારો સદિશ આ એ છે અને આ સદિશ બી છે, આ બે વચ્ચે ખૂણો થીટા છે, તો આનો પરિણામી સદિશ કેમ મળે? આ તો આપણે સદિશ સરવાળામાં ભણી જ ગયા કે a પ્લસ બીની દિશા આમ મળે. આ a પ્લસ બીની દિશા આમ હોય, બંનેના પૃચ્છ ભેગા થતા હોય અને બે વચ્ચે ખૂણો થીટા હોય, તો પરિણામી સદિશ એક્ઝેક્ટ વચ્ચેથી નીકળતો હોય. ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની બંને રીત આપણે ભણી ગયા. જો તમે ના ભણ્યા હોય તો ફરીથી લેક્ચર તમે જોઈ શકો છો. આ a પ્લસ બીની દિશા થઈ. હવે ત્રીજો એવો સદિશ સમજો, ત્રીજો એવો સદિશ લ્યો કે જે a પ્લસ બી અને ત્રીજો સદિશ બધાનો સરવાળો કરો તો 0 થઈ જાય. તો ત્રીજો સદિશ મિત્રો તમારે આની વિરુદ્ધ જ લેવો પડે. આમ તો જ શું થાય? a પ્લસ બીનું મૂલ્ય ધારો કે 5 હોય અને આનું મૂલ્ય 5 થાય, તો 5 અને 5 એકબીજાની વિરુદ્ધ, તો 5 - 5 0 થઈ જાય. પણ આવું ત્યારે જ શક્ય બને કે a, b અને c એક જ સમતલમાં હોય, XY સમતલમાં. દાખલા તરીકે c ને સમતલની બહાર લઈ લઉં આમ, તો a પ્લસ બી અને c આમ ક્રોસમાં હોય તો આ બેનો સરવાળો ક્યારેય 0 થઈ શકે નહીં, કારણ કે તમારી પાસે અત્યારે બે સદિશ છે, એક a પ્લસ બી અને ત્રીજો c. આ ત્રણેયનો સરવાળો 0 કરવો હોય એટલે કે સદિશ a પ્લસ બી સદિશ c ઇઝ ઇક્વલ ટુ 0 કરવો હોય મિત્રો, તો શું થવું જોઈએ? a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ c થવું જોઈએ. આનો મતલબ શું? કે a પ્લસ બીનું મૂલ્ય c જેટલું હોવું જોઈએ, એટલે 5 અને 5 સરખા. ટૂંકમાં તો એક્ઝામ્પલ આપું કે આનું મૂલ્ય 5 હોય તો આનું 5, મૂલ્ય સરખા હોવું જોઈએ. પણ a પ્લસ બીની દિશા c કરતાં વિરુદ્ધ હોવી જોઈએ, તો a પ્લસ બી c કરતાં વિરુદ્ધ. તો આનો મતલબ શું થાય કે a પ્લસ બી અને c આ બધા જ a, b અને c બધા કેવા સમતલમાં? એક જ સમતલમાં હોય તો જ થાય, XY સમતલમાં. પછી XZ હોય તો XZ, YZ હોય તો ગમે એક્ઝામ્પલ લઈ શકાય. પણ આ સમતલ a પ્લસ બી આમાં છે તો c સમતલની બહાર એટલે કે Z ની અંદર કાંઈક એનો યામ હોય તો તમે જો a પ્લસ બી અને c વચ્ચે કાંઈક એંગલ બની જાય. અત્યારે બોર્ડની બહાર રાખ્યો છે, તમને દેખાય, રાઈટ? આ સદિશ, તો એ બે વચ્ચે એંગલ બને અને બે સદિશ વચ્ચે મિત્રો એંગલ બને. આમ બે સદિશ વચ્ચે એંગલ બને, આનું મૂલ્ય 5 હોય ને આનું મૂલ્ય 5 હોય તો આનું પરિણામ 0 કોઈ દી થાય નહીં, કારણ કે આનું પરિણામી સદિશ આમ મળતો હોય, મળે ને, એ શૂન્ય થાય નહીં. એટલે શૂન્ય કરવા માટે એક જ સમતલમાં હોવો જોઈએ. હવે આપણે ફરી વિધાન વાંચીએ કે ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી, એક સમતલમાં, આ તો મેં એક સમતલમાં બતાવ્યા, એક સમતલમાં ના હોય તો એનો સદિશ સરવાળો ક્યારેય શૂન્ય થઈ શકે નહીં. તો હવે એમ જ કીધું છે કે એક જ સમતલમાં નથી તો એનો સરવાળો કદી શૂન્ય સદિશ થતો નથી. તો આ વિધાન સાચું થઈ ગયું. જો શૂન્ય કરવું હોય તો બધા સદિશ એક જ સમતલમાં હોવા જોઈએ, એટલે આ વિધાન સાચું છે. એટલે અહીંયા તમારો 4.4 અને 4.5 કમ્પ્લીટ મેં પ્રશ્નોનો જવાબ તમને ક્લિયર કરી દીધો, રાઈટ? હવે તમારો 4.6 ક્વેશ્ચન જોઈએ. એમાં તમને 4 વસ્તુની અલગ અલગ સાબિતી આપવાની કીધી મિત્રો. એક હું પ્રૂવ કરી દઉં છું. મોટા ભાગે આપણે એક્ઝામમાં સાબિતી તો પૂછાતી હોતી નથી, પણ તમારું નોલેજ વધારે સદિશનું.
ચારેય લગભગ સરખા જેવું છે, થોડો ઘણો ડિફરન્સ છે. એ જે ડિફરન્સ છે એના આધારે તો સાબિત કરવાનું હોય. હવે જે પહેલું છે, પહેલો પ્રશ્ન 4.6 નો, એણે એવું કીધું કે a પ્લસ બી નું મૂલ્ય લેસ ધેન ઓર ઇક્વલ ટુ a સદિશ પ્લસ બી સદિશ. મિત્રો તમારી ટેક્સ્ટબુકમાં જે સદિશ ઉપર નથી બતાવ્યા એ બધી સદિશ રાશિ છે. તમારી ટેક્સ્ટબુકમાં જેમાં સદિશ નથી બતાવ્યા એ બધા બોલ્ડ અક્ષરથી લખેલા. તો ચેપ્ટરની શરૂઆતમાં જ કહી દીધું કે અમે જેટલા સદિશો બતાવેલા છે ને બોલ્ડમાં કરેલા છે, એટલે ઉપર સદિશ નથી બતાવ્યા. તો સદિશ નથી બતાવ્યા એનો મતલબ કે એ તમારી ટેક્સ્ટબુકમાં જે બોલ્ડ છે એ બધી સદિશ રાશિ જ છે. રાઈટ. બે સદિશોનો સરવાળાનું મૂલ્ય એ સિંગલ એકનો ઇન્ડિવિજ્યુઅલ તમે સરવાળો કરો એના કરતાં નાનું થાય આ, અને કાં તો બંને ઇક્વલ થાય, પ્રૂવ કરી દેવાનું. મિત્રો સમજો, ધારો કે બે સદિશ હું વિચારું, સદિશ એ મારા માટે આ છે અને સદિશ બી મારા માટે આ છે. એક્ઝામ્પલ લો, સદિશ એ અને સદિશ બી. રાઈટ. હવે આનો સરવાળો કરવો હોય તો હું કેમ કરીએ? સરવાળાની રીતથી કરીએ આપણે, સોરી ત્રિકોણની રીતથી. તો આ મારા માટે સદિશ એ, એમાં મારે બી ઉમેરવો હોય તો આનું પૃચ્છાના મોઢામાં મૂકી દેવાનું, આ સદિશ બી એ જ લાઈનમાં રાખવાનો, પણ આનું પૃચ્છાના મોઢામાં મૂકી દેવાનું. રેડી. આ રીત મેં તમને શીખવાડેલી છે. એક સદિશ એ દોર દેવાનો, બીનું પૃચ્છાના મોઢામાં મૂકી દેવાનું, પણ દિશા એ જ રહેવી જોઈએ. તો પરિણામી સદિશ આ મળે. આને તમે a પ્લસ બી ની દિશા કહી શકો. રાઈટ. હવે જોજો ને શું કીધું, a પ્લસ બી નું મૂલ્ય એટલે આ બાજુનું મૂલ્ય એ ઇન્ડિવિજ્યુઅલ બે બાજુ હોય એના કરતા કેવું થાય? નાનું. તો સાચી જ વાત છે મિત્રો, સાબિત થઈ ગયું કે ત્રિકોણની કોઈ પણ એક બાજુ બાકીની બે બાજુના સરવાળા કરતા નાની જ હોય. ત્રિકોણ ગમે એવો બનાવો, આ પ્રૂવ થઈ ગયું. ત્રિકોણની કોઈ પણ એક બાજુ એટલે કોણ? અહીંયા a પ્લસ બી, બાકીની બે બાજુ એ અને બી, આનો તમે સરવાળો કરો તો કોઈ દિવસ આ બાજુ મોટી ના થાય. ક્યારે આવું ન બને કે આ 4 મીટર હોય, આ દાખલા તરીકે 3 મીટર હોય, તો આ બાજુ જે છે એ 4 અને 3 નો તમે સરવાળો કરો તો 7, તો 7 કરતાં મોટી, એટલે આ બાજુ તમારી 8 થાય 9 થાય, આવું કોઈ દી શક્ય નથી. હંમેશા આ બેનો સરવાળો કરો એના કરતાં ત્રીજી બાજુ નાની જ હોય, એટલે આ બાજુનું મૂલ્ય લેસ ધેન કેવું હોય? 7 હોય, 7 કરતાં નાનું જ હોય. એટલે a પ્લસ બી નો માનાંક, એટલે આનો માનાંક લેસ ધેન 7. લેસ ધેન 7 એટલે આ બેના સરવાળા કરતા નાનો થાય ને. 7 એટલે કોણ? તો કે a પ્લસ બી ના મૂલ્ય, એટલે આ બેના મૂલ્ય કરતા નાનો થાય. પ્રૂવ થઈ ગયું. એટલે પ્રૂવમાં શું આપવાની વાત આવી? ત્રિકોણની કોઈ પણ એક બાજુનું મૂલ્ય બાકી બે બાજુના સરવાળા કરતા નાનું જ થાય. તેથી a પ્લસ બી નું મૂલ્ય એ એનું મૂલ્ય અને બીના મૂલ્યના સરવાળા કરતા હંમેશા નાનું હોય. હાલો, એટલે એક આ સાબિત થઈ ગયું, લેસ ધેન સાબિત થઈ ગયું. હવે સાથે આપણે ઇક્વલ સાબિત કરવાનું. એનો મતલબ આપણે આવું સાબિત કરવાનું છે કે a પ્લસ બી નું મૂલ્ય બરાબર એનું મૂલ્ય પ્લસ બી નું મૂલ્ય. આવું થઈ શકે? આ છે એ આ બેના સરવાળા જેટલી થઈ શકે મિત્રો? હા, થઈ શકે. ના થાય એવું ના બને. એંગલ ના હોવો જોઈએ. દાખલા તરીકે એક બળ હું આમ લગાવું 5 ન્યૂટન જેટલું બળ, અને બીજું બળ એ જ દિશામાં લગાડું 3 ન્યૂટન જેટલું બળ, તો આ બેનો સરવાળો કેટલો થાય? 8 ન્યૂટન થાય ને? થાય. તો આ સદિશ અને આ સદિશના સરવાળાનું મૂલ્ય 8 ન્યૂટન. એનો મતલબ આની દિશા a પ્લસ બી ની દિશા, આ તમારો સદિશ a, આ સદિશ બી, તો a પ્લસ બી ની દિશા આમ થાય. મૂલ્ય કેટલું થાય? તો કે 8 ન્યૂટન. તો ઇન્ડિવિજ્યુઅલ, આ બે ઇન્ડિવિજ્યુઅલ સરવાળો કરો, આનો નાનો, તો આ તમારો સરવાળો કેટલો છે? આનું મૂલ્ય કેટલું છે? 3, અને આનું મૂલ્ય પહેલાનું મૂલ્ય કેટલું છે? 5, અને આનું મૂલ્ય કેટલું છે? 3. તો 5 + 3 એટલે 8 થઈ ગયા. તો a પ્લસ બી ના સદિશનું મૂલ્ય 8 જ થાય. શું કામ? કારણ કે બંને વચ્ચે એંગલ નથી. એંગલ હોય તો 8 ના થાય. ધારો કે બે સદિશ, એક સદિશ આમ છે 5 અને એક સદિશ આમ છે 3, તો આનો સરવાળો 8 ન થાય.
કારણ કે બંને વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને તો આનો પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થાય? √3² વત્તા 5². ભણી ગયા ને, રાઈટ? પણ જ્યારે બંને સદિશ એક જ દિશામાં હોય ત્યારે તમે આવું સાબિત કરી શકો કે બે સદિશનો ઇન્ડિવિજ્યુઅલ સરવાળો એ સદિશોના બંનેના સરવાળાના મૂલ્ય જેટલો થાય. એટલે બે વસ્તુ આપણે પ્રૂવ કરી દીધી કે a પ્લસ બી લેસ ધેન a પ્લસ બી, મીન્સ કે a પ્લસ બીનું મૂલ્ય એ a અને b ના ઇન્ડિવિજ્યુઅલ સરવાળા કરતાં નાનું પણ થાય, અને એ પણ સાબિત કરી દીધું કે બંને નું મૂલ્ય ઇક્વલ પણ થાય. ઇક્વલ ક્યારે થઈ શકશે? બે વચ્ચે એંગલ નો બનવો જોઈએ, એક જ દિશામાં હોય ત્યારે. ક્લિયર? આવું પ્રૂવ તમારે આ જ રીતે બીજાનું, ત્રીજાનું, ચોથાનું આપવાનું, બેસ્ટ ટ્રાય કરવાની, આવડી જશે, રાઈટ? અને પછી ના આવડે તો કહેજો. બીજી આપણે અમુક એની પછીની એક્સરસાઇઝ જોઈએ. હવે દોસ્તો તમારી 4.7 જે એક્સરસાઇઝ આવે એ જોઈએ. એમાં તમને એવું કીધું કે a પ્લસ c પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 0. જો બોલ્ડ અક્ષર થાય પહેલે a નો સદિશ પ્લસ b નો સદિશ પ્લસ c નો સદિશ પ્લસ d નો સદિશ ઇઝ ઇક્વલ ટુ 0. 4 એવા સદિશ સમતલમાં લીધા કે બધાનો સદિશ સરવાળો કરો તો શૂન્ય મળે, એટલે શૂન્ય સદિશ મળે છે, રાઈટ? પહેલાં તો આ મગજમાં રાખો કે આ શૂન્ય સદિશ તો જ મળે કે બધા એક જ સમતલમાં હોય, બાકી શૂન્ય સદિશ ન થાય. ક્લિયર? ઓકે. હવે કીધું કે આપેલા વિધાનોમાં કયું વિધાન સાચું છે? a b c તથા d દરેક શૂન્ય સદિશ હોય? શૂન્ય સદિશ જ છે. ખોટું, આ વિધાન ખોટું છે. a પ્લસ b પ્લસ c પ્લસ d બરાબર 0 થવા માટે આનું ઇન્ડિવિજ્યુઅલ મૂલ્ય 0 હોવું જરૂરી છે? દરેક વખતે ના હોય, એવું જરૂરી નથી. દાખલા તરીકે a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ c પ્લસ d. આવું થાય ને? આ શું કહેવા માંગે? c પ્લસ d સામે લઈ જાવ એટલે માઇનસ થઈ ગયું, માઇનસ c પ્લસ d. તો આનું મૂલ્ય ગમે એવું હોય, ચલો, અને આનું મૂલ્ય ગમે એવું હોય, આ બંનેના મૂલ્ય સરખા થઈ જાય અને દિશા વિરુદ્ધ થઈ જાય તો પણ જવાબ 0 આવે. દાખલા તરીકે આનું મૂલ્ય 10 ન્યૂટન આવ્યું, આ 10 ન્યૂટન બળ છે, આ મૂલ્ય 10 ન્યૂટન આવ્યું અને દિશા વિરુદ્ધ છે, એટલે 10 ન્યૂટન બળ આમ લાગે અને 10 ન્યૂટન બળ આમ લાગે તો જવાબ 0 થઈ શકે ને? એટલે જરૂરી નથી કે આ બધા 0 હોવા. એટલે એને કીધું કે a પ્લસ b પ્લસ c પ્લસ d નો સદિશ ઇઝ ઇક્વલ ટુ 0 તો જ થાય કે a b c d ઇન્ડિવિજ્યુઅલ 0 હોય તો જ થાય, એવું જરૂર નથી. આનું કંઈક મૂલ્ય હોય ને આનું મૂલ્ય બેનો સરવાળો કરો, આનો જવાબ 10 આવ્યો. આનો નાનો સદિશ સરવાળો કરવાથી 10 આવ્યો, અને બંને એકબીજાની વિરુદ્ધ છે તો વિરુદ્ધ દિશાના સમાન મૂલ્યના સદિશ હંમેશા પરિણામી અસર નાબૂદ કરી દે, એટલે શૂન્ય થઈ શકે. એટલે જરૂરી નથી કે આ બધા ઇન્ડિવિજ્યુઅલ 0 હોવા જોઈએ. ક્લિયર? એટલે પહેલું વિધાન ખોટું. બીજું, a પ્લસ c નું મૂલ્ય b પ્લસ d ના મૂલ્ય જેટલું છે. સાચી વાત છે. a પ્લસ b નું મૂલ્ય c પ્લસ d ના મૂલ્ય જેટલું જ હોય તો જ સદિશ સરવાળો 0 થાય, નહીતર ના થાય. આ 0 તો જ થાય, સામે લઈ જત માઇનસ થયું, તો એનો મતલબ થાય કે આની દિશા આમ હોય, આની દિશા આમ હોય, રાઈટ? હવે બીજો કોઈ સદિશ લ્યો, આ c પ્લસ આ a પ્લસ b નું મૂલ્ય, ચલો આ તમારો a પ્લસ b કરવાથી 10 ન્યૂટન મળ્યું, રાઈટ? હવે c પ્લસ d જે છે એ આના જેટલો જ ન હોય, આના જેટલો જ ન હોય, a પ્લસ b જેટલો, તો જવાબ કેમ 0 થાય મને કહો? ધારો કે આ સદિશ c પ્લસ d છે અને આનું મૂલ્ય 10 નથી, 12 છે, તો બે વચ્ચે કંઈક એંગલ બને છે, આનું મૂલ્ય 12 છે અને આનું મૂલ્ય 10 છે, તો જવાબ 0 થાય જ નહીં. હવે તમારે કમ્પલસરી એવું કરવું પડે કે a પ્લસ b નું મૂલ્ય આમ અને c પ્લસ d નું મૂલ્ય આ દિશામાં, એટલે એકબીજાની વિરુદ્ધ હોવા જોઈએ, અને આનું મૂલ્ય આના જેટલું જ થાય, એટલે આ 10 ન્યૂટન થાય તો જ જવાબ આનો 0 આવે, નહીં તો ન આવે, રાઈટ? એટલે સાચી વાત છે કે a પ્લસ b નું મૂલ્ય c પ્લસ d ના મૂલ્ય જેટલું હોય, દિશા વિરુદ્ધ હોય, એટલે આને તમે પોઝિટિવ લ્યો તો આને શું લેવું પડે? નેગેટિવ. પણ બેના માનાંક તો કેવા થાય? સરખા જ થાય તો જ જવાબ 0 આવે. એટલે આ વિધાન સાચું છે. એનું માન b c d ના માનના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે, તો આ વિધાન પણ સાચું છે. એનું મૂલ્ય એટલે આ a, ધારો કે એ સદિશ તમારો 15 છે, એક્ઝામ્પલ આપતો જાવ ને સમજાવતો જાવ ખબર પડે, તો b પ્લસ c પ્લસ d પણ કેટલો થવો જોઈએ? 15 થાય અને દિશા વિરુદ્ધ થાય તો જ જવાબ 0 આવે, નહીતર 0 ન આવે.
એટલે એનું મૂલ્ય બી પ્લસ સી પ્લસ ડીના મૂલ્ય જેટલું હોવું જોઈએ ને, દિશા વિરુદ્ધ હોવી જોઈએ, તો નેટ જવાબ તમારો 0 થશે, બાકી નહીં થાય. તો આ વિધાન સાચું છે. અને ચોથું, જો એ અને ડી એક રેખસ્થ ના હોય, એ અને ડી એક રેખસ્થ ના હોય, સમજો. ચાલો આપણે એક રેખામાં નથી બતાવતા. એ અને ડી એક રેખસ્થ નથી, એટલે આ તમારો સદિશ એ છે અને આ તમારો સદિશ ડી છે. આ બંને એક રેખામાં નથી, બંનેના મૂલ્ય જુદા જુદા છે. એટલે એક નાનો સદિશ બતાવ્યો, એક મોટો સદિશ બતાવ્યો, રાઈટ? એક રેખસ્થ નથી. તો બી પ્લસ સી એ અને ડી વડે બનતા સમતલમાં હશે. બી પ્લસ સી એ અને ડી થી બનતા સમતલમાં જ હોય. મેં હમણાં જ તમને કીધું, હમણાં જ કીધું કે એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 0. ત્યારે જ થાય કે એ અને ડી, આનો સરવાળો કરો એટલે મિત્રો કેમ મળે? આનો સરવાળો તમે કરો એટલે પરિણામી સદિશ આમ મળે, એ પ્લસ ડી. તો બાકી કોણ બચ્યું? બી પ્લસ સી. તો બી સદિશ અને સી સદિશ ગમે ત્યાં હોય, પણ બી પ્લસ સી નો સરવાળો તમે કરો તો આમ થતો હોય, તો જ તમારું આનું નાનું મૂલ્ય સરખું થઈ જાય, એટલે જવાબ 0 થઈ જાય ને. પણ બી અને પ્લસ સી ક્યારે આમ મળે? ધારો કે કોઈ આમ હોય, એક બી આમ હોય ને સી આમ હોય, આ બી છે અને આ સી છે, આવું હોય તો જ થાય ને. તો બધા એક સમતલમાં હોય તો જ થાય ને. તો આનો મતલબ શું થયો? કે એને કીધું કે એ અને જો ડી એક રેખસ્થ ન હોય તો બી પ્લસ સી એ અને ડી વડે બનતા સમતલમાં હોય. એટલે બી પ્લસ સી લાવી રહ્યું, એ અને ડી, આ એ અને ડી એનાથી બનતું સમતલ. એટલે ધારો કે આ એક્સ વાય સમતલ છે, તો બી પ્લસ સી એના વડે બનતા સમતલમાં હોય તો જ થાય. સમતલની બહાર નીકળે આમ, એટલે બે વચ્ચે કાંઈક એંગલ બને ને બંને વચ્ચે એંગલ બને, એટલે જવાબ તમારો 0 શક્ય બને નહીં. ક્લિયર? એટલે બંને એક જ સમતલમાં, એટલે આ વિધાન પણ તમારું સાચું છે. અને જો એ અને ડી એક જ રેખસ્થ હોય તો એ અને ડી એક રેખામાં જશે. હા, સાચી વાત છે. એ અને ડી એક રેખસ્થ હોય, ચલો આ એ આમ છે અને ડી એ આમ છે, ભલે બંનેના મૂલ્ય જુદા જુદા હોય, તો હવે તમારો બી પ્લસ સી છે એ એક રેખામાં વિરુદ્ધ હોય તો જ થાય ને. એ અને ડી એક રેખામાં હોય તો આનું મૂલ્ય ધારો કે કંઈક મળ્યું આપણને, આ બેનો સરવાળો કરવાથી 18 ન્યૂટન મળ્યું. બળની વાત કરીએ આપણે, પછી વેગનો સદિશ ગમે એ લ્યો, તો બી પ્લસ સી એની વિરુદ્ધ હોય અને 18 ન્યૂટન હોય તો જ જવાબ 0 થાય ને, બાકી ન થાય. એનો મતલબ આ એની એક રેખામાં જ હોવા જોઈએ. એનો મતલબ એ વિધાન કેવું થયું? સાચું થયું. એટલે આ તમારો 4.7. ક્લિયર? હવે દોસ્તો 4.8માં એવું કીધું કે 3 છોકરીઓ 200 મીટર ત્રિજ્યાવાળા વર્તુળમાં રિંગમાં બરફની સપાટી ઉપર સ્કેટિંગ કરી રહી છે અને એના 3 જુદા જુદા રસ્તા આપ્યા ત્રણેય છોકરીઓ માટે, એ બી સી. એક છોકરી માટે રસ્તો કંઈક આમ આપ્યો, એક માટે આમ સીધો આપ્યો અને એક માટે બીજો આમ કંઈક આપ્યો. આ એ, આ બી અને આ સી, આ પી અને આ ક્યુ સ્કેટિંગ કરે છે. એક આ રસ્તે જાય, એક આ રસ્તે જાય ને એક આ રસ્તે જાય. તો દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું થાય? સ્થાનાંતર સદિશ દરેક છોકરી માટે સરખું જ થાય મિત્રો. દરેક છોકરી ગમે એ રસ્તે આવે, પી પાસેથી ક્યુ પાસે આવે, એટલે દરેકનું સ્થાનાંતર તો સરખું જ થાય. સ્થાનાંતર કોને કહેવાય? નેટ ડિસ્ટન્સ જે હોય, વાંકા ચૂકા રસ્તે ગમે એ કાપે, પણ પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ સીધું જે ડિસ્ટન્સ હોય સ્થાનાંતર કહેવાય. તો એ છોકરી પણ અહીંયા જ પહોંચે છે, બી છોકરી પણ અહીંયા જ પહોંચે અને સી છોકરી પણ અહીંયા જ પહોંચે. એનો મતલબ બધા માટે સ્થાનાંતર સદિશનું મૂલ્ય સમાન થાય. વાત પૂરી. અને કેટલું થાય એ જોઈએ. વર્તુળના વ્યાસ જેટલું. વર્તુળ કેટલી ત્રિજ્યાનું છે? 200 મીટર ત્રિજ્યાનું છે, એટલે 400 મીટરનું સ્થાનાંતર થાય. દરેક છોકરીના સ્થાનાંતરના સદિશનું મૂલ્ય 400 મીટર થાય. બીજો ક્વેશ્ચન પૂછો, કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું હશે? કઈ છોકરી માટે સ્થાનાંતર અને પથ લંબાઈ સરખા થાય? કહેવાનો મતલબ આ. તો પી થી ક્યુ જવા માટે આ છોકરી આમ ડિસ્ટન્સ કાપે, આનું અંતર વધી જશે, સ્થાનાંતર એટલું થાય 400 મીટર. આના માટે વધી જશે. એક જ છોકરી એવી છે કે જે સીધે સીધી જાય છે, તો એનું સ્થાનાંતર પણ એટલું અને પથ લંબાઈ પણ એટલી. કઈ છોકરી માટે? બી છોકરી માટે. ક્લિયર? બહુ જ સિમ્પલ છે.
4.9 એક વર્તુળ દોરેલું છે, એના માટે સ્થાનાંતર પથ લંબાઈ દોરવાની કીધી મિત્રો. એ તો અમે ત્રીજા ચેપ્ટરની અંદર સ્પષ્ટ બધા જ સમજાવી દીધું, કેટલું અંતર કેવી રીતે કપાય, વર્તુળની ચાપ, ખૂણો ગુણ્યા ત્રિજ્યા, આ બધી જ વાત તમને સમજાવી દીધી છે, એ કમ્પ્લીટ છે. 4.9. હવે 4.10 જોઈએ. મિત્રો 4.10 ની અંદર કોઈ આકૃતિ આપેલી નથી, આપણે જનરેટ કરવી પડશે. એ કેમ, કઈ રીતે? એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પસંદ કરે છે કે 500 મીટર અંતર બાદ તે દર 60 ડિગ્રી ખૂણે વળાંક લે છે અને એક વળાંકથી શરૂ કરી કાર ચાલકના ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક પાસે સ્થાનાંતર શોધો અને દરેક વખતે પથ લંબાઈ શોધો. સમજો એ શું કહે છે? ખુલ્લું મેદાન છે, એક કાર ચાલક અહીંથી ઉપડે, ધારો કે આ 500 મીટરનું ડિસ્ટન્સ ધારી લ્યો. રેડી? સમજો. અને એ ભાઈ એ પોઈન્ટથી ઉપડે છે, એ પોઈન્ટથી, એટલે બી પોઈન્ટ સુધી જાય એટલે 500 મીટર. હવે ટર્ન લે ની 60 ડિગ્રી લે, એટલે આ એની દિશા કહેવાય, આ મૂળ દિશા કહેવાય. જો સમજો, હું આ ડોટેડ લાઈન કરું ને મૂળ દિશા છે. રેડી? આમ જતો તો હવે 60 ડિગ્રી વળી જાય, એટલે આમ 60 ડિગ્રી વાળ દેવાનો આપણે. આ 60 ડિગ્રી ઉપર વળી જાય અને પાછું એ 500 મીટરનું ડિસ્ટન્સ કાપે, એટલે આટલું જ અંતર પાછું કાપે. આ પોઈન્ટને આપણે સી કહી દઈએ, આ પણ 500 મીટર છે. ક્લિયર? ફરી પાછો એ આ એના મૂળ સદિશ સાથે 60 ડિગ્રી બને, આની સાથે 60 ડિગ્રી બને એ રીતે પાછો વળાંક મારે. રાઈટ? અને ડી પોઈન્ટ પાસે પહોંચે. પાછો એ મૂળ રસ્તો છે આ, એની સાથે 60 ડિગ્રીનો વળાંક મારે, એટલે આ લગભગ 60 ડિગ્રી. આ પોઈન્ટને આપણે કહીએ, બધા 500 મીટર છે, ધ્યાન રાખજો. આ 500 તો આ પણ સામેનું 500 મીટર. પાછો એની મૂળ દિશા સાથે 60 ડિગ્રી ઉપર ટર્ન લે. આ પોઈન્ટ ઈ કહી દે, આ એફ કહી દે. પાછો એની મૂળ દિશા સાથે 60 ડિગ્રીનો ટર્ન લે. આને આપણે જી કહી દઈએ. એ તો આવી ગયું ને, એ પોઈન્ટ છે. રાઈટ? પાછો 60 ડિગ્રીનો ટર્ન લે. તો કેટલા વળાંક? જો અહીંથી પહેલા એક વળાંક લીધો, પછી આ બીજો વળાંક લીધો, પછી આ ત્રીજો વળાંક લીધો. રાઈટ? પછી આ ચોથો વળાંક લીધો, પછી આ પાંચમો વળાંક લીધો, પછી આ 8 વળાંક લીધા છે ને અહીંયા. ઓકે, 8 વળાંક લીધા છે ટોટલ. એટલે આપણે આને હજી આમ બતાવવું પડશે. એક વળાંક, 2 વળાંક, 3 વળાંક, પછી પાછો ચોથો વળાંક. અ 60 + 60 + 60, 36 180 થઈ ગયું. તો આમ જ થશે. 8મા વળાંકે પાછો આવી જશે ભાઈ, પોતાના ઘરે 6ઠ્ઠા વળાંકે તો પાછો આવી જશે, કારણ કે 60 ડિગ્રી આપણે લઈએ. આ એની મૂળ દિશા. હવે પાછો એ 60 ડિગ્રી, આટલું એ 60 ડિગ્રી વળ્યો હતા અહીંયા. રાઈટ? હવે પાછો 60 ડિગ્રી વળશે, તો પાછો હતો ને પહોંચી જા. એટલે 1 2 3, આ 4, આ 5 અને આ 6ઠ્ઠો વળાંક, પાછો આ 7મો વળાંક અને પાછો 8મો વળાંક.
એટલે ભાઈ એમને ચકેડા માર શું કામ, કે જો 60 + 60 + 60 + 60 + 60 અને પાછો જેવો વળાંક મારશે 60 ડિગ્રીનો, એટલે જો 6 1 2 3 4 5 અને 6 6 36, એટલે 360 ડિગ્રી થઈ ગયું, એટલે પાછો હતો ત્યાં આવી જશે. એટલે ટોટલ આ રીતે ચક્ર પૂરું કરે 60 ડિગ્રીના વળાંકે. એટલે આ છઠ્ઠો વળાંક, આ પાછો 7મો અને 8મો વળાંક. રેડી? હવે તમને ક્યાં ક્યાં જો પથ લંબાઈ પૂછે ને તો પ્રશ્ન જ નથી, કાંઈ પથ લંબાઈનો કોઈ ક્વેશ્ચન જ નથી. કારણ કે તમને એમ કે ત્રીજા વળાંકે પહોંચે ત્યારે પથ લંબાઈ કેટલી, તો ત્રીજો વળાંક એટલે 500 + 500 + 500 1500, વાંકાચૂકો માર્ગ છે. 500 + 500 + 500 પથ લંબાઈ પૂરી. ચોથા વળાંકે કહ્યો તો 500 + 500 + 500 + 500 એટલે 4 વખત 500 એટલે 2000 મીટર થયું. પાંચમા વળાંકે એટલે 2500 મીટર થયું. છઠ્ઠા વળાંકે એટલે 3000 મીટર થયું. પથ લંબાઈ તમને ઇઝીલી મળે. હવે સ્થાનાંતરની વાત કરી, ક્યાં ક્યાં વળાંકે સ્થાનાંતર કીધું? ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંકે. ચલો મિત્રો, ત્રીજો, પહેલો, બીજો ને ત્રીજો વળાંકે સ્થાનાંતર કીધું. સ્થાનાંતર એટલે ફર્સ્ટ પોઈન્ટ ટુ લાસ્ટ પોઈન્ટ આવો સદિશ દોર દેવો પડે. બે ત્રણ રીતે થઈ શકે, બહુ જ સિમ્પલ છે મિત્રો. તમે વિચારો કે ધારો કે આને તમે આમ ભાગ કરી નાખો અહીંથી આમ, તો એક બધી જ બાજુ સરખી હોય ને એવો એક ષટકોણ બન્યો. જો 1 2 3 4 5 ને 6 ષટકોણ છે, સમાન બાજુ બધા 50 500 500 એટલે સિમેટ્રિકલ ગોઠવણી છે. સિમેટ્રી હોય એટલે આ જેટલું હોય ને એટલું જ આ હોય. તો આ તો અહીંથી તમે જો આમ સીધે સીધું દોરો એટલે આ 500 મીટર થાય, એટલે વચ્ચેનો કટકો 500 મીટર હોય, તો ઉપલો 250 મીટરનો હોય ને નીચેનો 250 મીટરનો હોય. સિમેટ્રી છે એટલા માટે. બે ત્રણ રીતે થઈ શકે, આ તો તમને ઇઝી રસ્તો બતાવું. તો 500 મીટર આ વચ્ચેનું થઈ ગયું, ઉપલું 250 નીચેનું 250. હજી તમને ના ખબર પડતી હોય તો નિયમ પણ લગાવી શકો છો તમે. દાખલા તરીકે ટોટલ કેટલું થઈ ગયું? જો 250 + 250 500 + 500 1000 મીટર થઈ ગયું. કોઈ એમ કે સાહેબ અમને એ આઈડિયા ના આવે તો શું કરવું? આ તો મેં ઇઝીમાં ઇઝી રસ્તો બતાવ્યો. એ આઈડિયા ના આવે તો શું કરવું? કાંઈ વાંધો નહીં, ચલો. સદીશોના સરવાળા તો આવડે છે આપણને, એની તો પ્રેક્ટિસ કરવાની હોય. ઓકે મિત્રો, આ એક સદિશ દોરું. રેડી? આ તમારો એક સદિશ, આ તમારો બીજો સદિશ, આ તમારો ત્રીજો સદિશ. રેડી? પેલા મને કહ્યું આ 500 મીટર ને આ 500 મીટર, આનું મોઢું આનું પૂંછડું અહીં ભેગું છે, એટલે હું એક સદિશ આમ દોરી શકું. એટલે બીજા વળાંક ઉપર હું સ્થાનાંતર મેળવી શકું ક્યારે? આ 500 ને 500 નો સરવાળો કરું ત્યારે. મિત્રો, આ 60 ડિગ્રી હોય, તમને ખબર પડે, આ સીધું આમ જાય તો બાકીનું બચે ને 120 ડિગ્રી હોય. પણ આ બે સદિશ વચ્ચેનો ખૂણો, એક સદિશ આ અને એક સદિશ આ બે વચ્ચેનો ખૂણો તો 60 જ છે. એટલે સદિશ AB અને BC વચ્ચેનો ખૂણો કેટલો છે? 60 જ છે. 120 ના કહેવાય, કારણ કે આનું મોઢું છે ને આનું પૂંછડું છે. મેં તમને આની પહેલા શીખવાડ્યું હતું, ત્રિકોણની રીતથી સમજાવ્યું હતું તમને આખું, કે બે સદિશોનું મોઢું ને પૂંછડું ભેગું થતો હોય તે બંને વચ્ચે સદિશ ના કહેવાય. કારણ કે કોઈ કાર આમ જતી હોય ને પછી આમ ટર્ન મારે તો આ બે સદિશ વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી કહેવાય. તો આ 500 અને આ 500 એની વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય તો પરિણામી સદિશ આ કહેવાય ને. આ પરિણામી સદિશ છે. જો આનું આ મોઢું આનું આ પૂંછડું બે ભેગા થાય તો પરિણામી સદિશ તમને આ મળે. તો આ સદિશ કયો હશે? AB + BC. આ તમારો કયો સદિશ હોય? AB + BC. એ તમારો AC સદિશ હોય. થશે ને? હવે એનો સરવાળો કરવો હોય તમે કયું સૂત્ર મૂકો? √500 નો સ્ક્વેર પ્લસ 500 નો સ્ક્વેર પ્લસ 2 500 ગુણ્યા 500 ગુણ્યા cos 60. યાદ કરો આ સૂત્ર, બે સદિશોના સરવાળાની રીત. A² + B² + 2AB cos θ. A એટલે આ સદિશ, B એટલે આ સદિશ, એનો પરિણામી સદિશ આ, એટલે A² + B² + 2AB cos θ cos 60. મિત્રો, cos 60 ની કિંમત થાય 1/2, એટલે આ થઈ ગયું તમારું 1/2, એટલે આ 2 આરે ઉડી જશે, ઉડી જાય. એટલે ફાઇનલી શું મળે તમે જો, 500 નો સ્ક્વેર એક વખત, આ બીજી વખત. cos 60 ની કિંમત 1/2 એટલે 2 2 ઉડી ગયા, એટલે આ એ 500 નો સ્ક્વેર. 500 નો સ્ક્વેર એક વાર, બે વાર ને 3 વાર, એટલે આમ લખી શકાય ને √ ની અંદર 3 500 નો સ્ક્વેર. 3 વખત 500 નો સ્ક્વેર. 500 ના સ્ક્વેર નું રૂટ કાઢો એટલે 500 અને √3 અંદર. તો તમારો જવાબ શું આવ્યો? પહેલેથી ને બીજા વળાંક સુધીનું સ્થાનાંતર કેટલું થયું? 500 √2. એટલે મિત્રો, આ સદિશ તમારો જે છે આ એ 500 √2 હોય. હવે આ તમારો 500 √2 ને આ તમારો 500, આ બંનેનો સરવાળો કરો એટલે આ મળે.
પણ આ બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? આ 60 થાય. તો આ તમારો સીધો સદિશ જતો હોય 30 નો હોય, એટલે આ સદિશ અને આ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી થાય. તમારો જો આ સદિશ જાય, પરિણામી સદિશ આમ જાય, આ 60 હોય તો આ 30 થાય. તો આ સદિશ આમ જાય ને આ સદિશ આમ જાય, આ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય. હવે આ બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય, આ સીધો આમ જાય છે, આની વચ્ચેનો 90 ડિગ્રી ખૂણો હોય તો શું થાય? આ સદિશ અને આ સદિશનો સરવાળો કરવો એટલે AC અને CD આનો સરવાળો કરો, એ તમને પરિણામી સદિશ AD મળે. એટલે AD ઇઝ ઇક્વલ ટુ થાય મિત્રો? AD ઇઝ ઇક્વલ ટુ થાય તો કે અંડર રૂટ AC નો સ્ક્વેર ને પ્લસ CD નો સ્ક્વેર. શું કામ? કારણ કે બંને વચ્ચેનો ખૂણો તો 90 ડિગ્રી થઈ ગયો, રાઈટ? તો AC કેટલાનો છે? 500√3. એટલે અહીંયા કરવાનું છે અંડર રૂટની અંદર 500 નો સ્ક્વેર અને √3 નો સ્ક્વેર 3. 500√3 નો સ્ક્વેર એટલે 500 નો સ્ક્વેર અને √3 નો સ્ક્વેર 3 અને પ્લસ CD નો સ્ક્વેર, તો CD તો 500 જ છે એટલે 500 નો સ્ક્વેર. તો મિત્રો 500 નો સ્ક્વેર અંડર રૂટમાં બેમાં કોમન નીકળે એટલે 500 નો સ્ક્વેર કોમન પ્લસ ઇન્ટુ 3 કોમન કાઢો એટલે અહીં શું બચે? 3 અને અહીં શું બચે? 1. 3 + 1 એટલે થશે 4. 500 નો સ્ક્વેર કોમન કાઢો તો 3 + 1 બચે. 3 + 1 એટલે 4. મિત્રો 500 નો રૂટ, 500 સ્ક્વેરનું રૂટ એટલે 500 અને 4 નું રૂટ એટલે 2. 500 × 2 એટલે 1000 મીટર આવી ગયું. તો AD તમારો 1000 મીટર થઈ ગયો. ગમે એ રીતે મેળવી શકાય. અહીંથી આ સદિશે મેળવી શકાય, અહીંથી આ સદિશે મેળવી શકાય, ગમે એ સદિશ મેળવી શકાય. સદિશોના સરવાળાની મેથડ પ્રોપર આવડતી હોવી જોઈએ. દોસ્તો હવે તમને ક્યાં ક્યાં ખૂણે સ્થાનાંતર કીધું? ત્રીજો, છઠ્ઠો ને આઠમો. ચલો ત્રીજો એટલે પહેલો વળાંક, આ બીજો વળાંક અને ત્રીજો. ત્રીજા વળાંકે સ્થાનાંતર 1000 મીટર. હાલો પહેલાનો જવાબ 1000 મીટર. હવે છઠ્ઠું, ચોથું, પાંચમું ને છઠ્ઠા તો ન્યાન આવી જાય પાછો, એટલે સ્થાનાંતર 0. અને આઠમું મીન્સ આ સાતમું ને આઠમું એટલે અહીંયા કહેવાય ને, તો આ તો આપણે મેળવી જ ચૂક્યા છે 500√3. તો આઠમા વળાંકે 500√3. પેલા ત્રીજા વળાંકે 1000, છઠ્ઠા વળાંકે 0 અને આઠમા વળાંકે 500√3. કારણ કે બીજો વળાંક એ તમારા માટે પાછો આઠમો થઈ જાય, ત્રીજો વળાંક એ તમારા માટે 9મો થઈ જાય. દાખલા તરીકે 9મા વળાંકે કીધું હોય તો ત્રીજા વળાંકે કેટલું મળ્યું? 1000 મીટર. તો 9મા વળાંકે પાછું 1000 મીટર આવી જાય સ્થાનાંતર. ક્લિયર? તો આ પ્રકારના દાખલા પૂછાય તો ધ્યાન રાખવાની. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. દોસ્તો હવે તમારી જે એક્સરસાઇઝ છે 4.11 અને 4.12. તો 4.11 એકદમ સિમ્પલ છે. ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણી ગયા પથ લંબાઈ સ્થાનાંતરનો પ્રશ્ન છે. વાંકા ચૂકા રસ્તે જાય એક ટેક્સીવાળો અને એક સીધા રસ્તે જાય ત્યારે સરેરાશ વેગનું મૂલ્ય શોધ અને ટેક્સીની સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ ને સરેરાશ મૂલ્યના દાખલા આપણે ભણી ગયા છે, બહુ જ ઈઝી છે. 4.12 જે છે એ વરસાદ શિરોલંબ દિશામાં પડતો, છત્રી કઈ દિશામાં રાખવી, એ બે ઉદાહરણ કાલના એક્ઝામ્પલમાં જ આપણે ટેક્સ્ટબુકમાં જોઈએ છે, સેમ એના જેવું જ છે, રાઈટ? એટલે 4.11 અને 4.12 બંનેને સ્કીપ કરીએ. 4.13માં એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરી શકે. ચાલો પાણીના વહેણની વાત કરીએ. એટલે પાણીનું વહેણ, દાખલા તરીકે પાણીનું વહેણ સમજો દોસ્તો. જો પાણી સ્થિર હોય તો એક વ્યક્તિની ઝડપ કેટલી? 4 કિલોમીટર પ્રતિ કલાક. સ્થિર પાણીમાં આટલી સ્પીડથી તરી શકે એની ક્ષમતા છે, રાઈટ? નદીનું પાણી 3 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી વહી રહ્યું છે. ચાલો આ નદીનું પાણી અચળ ઝડપથી આમ જાય છે 3 કિલોમીટર પ્રતિ કલાક, રાઈટ? અને નદીનું વહેણને આપણે વેગ કહી દઈએ v, રિવર ફોર આર. નદી માટે રિવર VR કહી દઈએ, રાઈટ? હવે વ્યક્તિ આ વહેણને લંબ રૂપે તરવાનો પ્રયત્ન કરે. કાલે જ મેં તમને કીધું હતું, યાદ કરો કાલના લેક્ચરમાં, કે આ વ્યક્તિ આમ લંબ રૂપે જવાનો પ્રયત્ન કરે, આમ. પણ એ આમ જાશે ખરો, પણ પાણી એને ધીમે ધીમે આમ લઈ જશે, એટલે નીકળશે ક્યાંક અહીંયા. અને આ થીટા એ આપણને ખબર નથી કેટલું છે, રાઈટ? તો જ્યારે તો નદીના બીજા કિનારે પહોંચે ત્યારે નદીના વહેણ તરફ કેટલો દૂર હશે? એટલે આ બીજા કાંઠે પહોંચે ત્યારે નદીના વહેણ તરફ આમ કેટલો દૂર હોય? આમ આવ્યું છે. અહીંયા પહોંચે ત્યારે વાસ્તવમાં અહીંયા નહીં હોય, નદીના વહેણ તરફ કેટલો દૂર મીન્સ આમ આવ્યું છે.
તો આ દિશામાં પાણીની ઝડપ 3 કિલોમીટર પ્રતિ કલાક છે. એ કેટલી કલાક માટે તરે છે એ તમારે પહેલાં જોવું પડે, કારણ કે એની સ્પીડ શું છે, 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આમ સીધો પાણીમાં જતો હોય તો ઝડપ આપી દીધું ને 1 કિલોમીટર પહોળી નદી છે. આ નદીની પહોળાઈ 1 કિલોમીટર છે. તો અહીંથી પહોંચતા સમય કેટલો લે નોર્મલી પાણી સ્થિર હોય ત્યારે? તો કે સ્થિર પાણીમાં સમય બરાબર અંતર છે ઝડપ. અંતર 1 કિલોમીટર કાપવું છે અને ઝડપ છે 4 કિલોમીટર પર અવર. તો 1/4 કલાક થાય કિલોમીટર પર અવર એટલે, અને 1/4 કલાક એટલે 60/4 સરખા ભાગ એટલે 15 મિનિટ. મિત્રો કહેવાનો મતલબ આ વ્યક્તિ 15 મિનિટ સુધી તરે છે. કેટલી મિનિટ તરે છે? 15 મિનિટ સુધી તરે છે. પણ એને પાણી ધીમે ધીમે આ દિશામાં લઈ જાય છે, રાઈટ? તો અહીંથી આ કેટલો દૂર હોય? તો આ દિશાનો વેગ એ પાણીનો વેગ છે, એટલે વ્યક્તિ જે છે ને ધીમે ધીમે આ જાય છે. કેટલા વેગથી? 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેથી ભાગે છે અને 15 મિનિટનું તરવૈયો તરે છે 15 મિનિટ સુધી. તો આ ડિસ્ટન્સ કેટલું કપાય? તો આ દિશાનું અંતર નામ આપી દો A, B ને C. તો AB અંતર કેટલું હોય? તો કે AB બરાબર અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો વેગ કેટલો? 3 કિલોમીટર પર અવર ને સમય કેટલો? 15 મિનિટ, રાઈટ? આ કિલોમીટર પર અવરમાં છે તો આપણે અવરમાં જ લખવું પડે. અવરમાં જ રહેવા દઈએ. ચલો આ કલાક કેટલી છે? 1/4 3/4 જ થશે ને? સમજાય છે? AB જેટલું અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ તમારો 3 કિલોમીટર પર અવર. સમય અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ 3 અને સમય તમારો કેટલો? 1 કલાક એટલે 15 મિનિટ. કલાક કેટલી છે? 1/4 એટલે ગુણ્યા 1/4. આટલું અંતર કપાય, આટલા કિલોમીટર એટલે કેટલું? 3/4 કિલોમીટર. આ જેટલા કિલોમીટર થતું હોય એટલું કિલોમીટર આગળ જાય. હવે તમને એવો ક્વેશ્ચન પૂછ્યો હોય કે નદીમાં સીધું કેટલું અંતર કાપે, મીન્સ કે અહીંથી આ, તો આ તમને અંતર ખબર પડી ગઈ 3/4 કિલોમીટર. આટલું અંતર હો, ઝડપ નહીં, કિલોમીટર. અને નદીની આ પહોળાઈ કેટલી? 1 કિલોમીટર. તો પરિણામી કેટલું થાય? અંડર રૂટની અંદર 3/4 કિલોમીટરનો સ્ક્વેર પ્લસ 1 કિલોમીટરનો સ્ક્વેર. આટલા કિલોમીટર આમ સીધું અંતર કપાય, આમ ક્રોસમાં એટલો ગયો. પણ એણે શું ક્વેશ્ચન પૂછ્યો છે કે નદી ક્રોસ કર્યા પછી એ નદીના વહેણ તરફ કેટલો છે, મીન્સ આ શોધવાનું હતું. તો આ દિશાની ઝડપ કેટલી? 3, રાઈટ? અને એ તરવૈયો કેટલી સમય માટે તરે છે? 15 મિનિટ એટલે 1/4 કલાક. એટલે અંતર બરાબર વેગ ગુણ્યા સમય એટલે 3 ગુણ્યા 1/4 એટલે 3/4 કિલોમીટર સુધી આ ડિસ્ટન્સ. એટલે આ કેટલું હોય? 3/4 કિલોમીટર. ક્લિયર? તો દોસ્તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં આ એક્સરસાઇઝને આપણે કન્ટિન્યુ કરશું. હેવ અ ગુડ ડે.